બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરી મહત્વના સમાચાર પર। કોંગ્રેસની રાજનીતિના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભરતસિંહ સોલંકી લોકસભા ચૂંટણી નહીં લડે। ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। આણંદ બેઠક પર ભરતસિંહ સોલંકીનું પ્રભુત્વ છે। તો ભરતસિંહની જગ્યાએ અમિત ચાવડા ચૂંટણી લડી શકે છે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। અગાઉ વિવાદોમાં ઘેરાયેલા હોવાથી ભરતસિંહને પાર્ટી નહીં ઉતારે ચૂંટણીમાં તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે, શું વિગતો? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ગુજરાત પ્રદેશના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાનો છે તે ઇનકાર કરવામાં આવ્યો છે। પોતાના જે એપ હેન્ડલ ઉપર પોસ્ટ કરવામાં આવી છે કે અત્યારે હાલ મારી પાસે જમ્મુ કાશ્મીરના પ્રભારીનો હોદ્દો હોવાથી હું ચૂંટણી નહીં લડી શકું, પરંતુ મુખ્ય કારણ પણ એ હોઈ શકે કે ભરતસિંહ સોલંકી ક્યાંક ને ક્યાંક ગુજરાતના રાજકારણમાં વિવાદિત ચહેરો જોવા મળી રહ્યો હતો। વચ્ચે તેમના વિવાદોથી ઘેરાયા હતા, તે સમયે તેમને સંન્યાસ પણ લેવો પડ્યો હતો થોડાક સમય માટે રાજકારણમાંથી। અને કહી શકાય કે પક્ષ તેથી જ આ વિવાદિત ચહેરો હોવાથી પણ તેને ચૂંટણી મેદાને ન ઉતારે તેવું પણ લાગી રહ્યું છે। એટલે કે કદાચ ભરતસિંહ સોલંકીનું ટ્વીટ પણ કંઈક એવા જ સંકેત આપી રહ્યા છે કે ભરતસિંહ સોલંકી લોકસભાની ચૂંટણી છે તે આણંદ બેઠક ઉપરથી નહીં લડી શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમિત ચાવડાને જો કોંગ્રેસ પક્ષ મેદાને ઉતારે તો નવાઈ નથી। જી, આભાર માહિતી આપવા માટે।